આ બધે ચકલી લાવી તો સારું છે. આ નવડે તો રહેતું નથી અને પાણી તો ઓછું આવે છે. એ શું આડું થઈ ગયું મેં આ મારું શું હા પૈસા ને એના કે તરત ચકલું લાવવા રહ્યો છે અને વથે પેલા લઈ જાવ બાથરૂમમાં. અને પાણી તો પાછું ટેમે છોડતા નહીં. આધારો તો કોઈ ગુસી વાખા. હા એવું કરે એટલે કારો થાય આખા ગામમાં કરે. સરપંચ હા પછી ગાડો લઈ લઈને બધા આવી ગામના કે પાણી આવી વાટમાં. પણ એ સરપંચ શું થયું કે આધાર હતો નીંબુ અને આ ડૂસી ઉકળી ગઈ પાણી ગયું છે. પણ અમે હાથી કઈ બગાડ્યું નથી. તો ચકલીઓ નાખો આ નળીઓ ના ચાલી. બંધ કરતે ફાવે અને ખોલતે ફાવે. કે તમે લઈ આવતા હોય તાણ એટલી ચકલી લઈ આલો તાણ લઈ આલો અને જેમ સરપંચ બધું ના કરી આવે. આટલા સુધી લઈ આવ્યું પણ હવે પોતાના પૈસા ખર્ચીને પેલું કરો. સાચી વાત છે પણ હવે નાખશે ભાઈ બસ હવે પકડો. અને આ હું લઈને આવ્યા તમે નોટિસ છે. સરી નોટિસ. એટલે મારા ઘરની 5 વર્ષથી વેરો ભર્યો છે. ભર્યો છે વેરો. વળ્યા તો મને સાવો કર્યો મને ભાઈને. અને સરપંચ 5 વર્ષનો બાકી છે. તમને નહીં ખબર હોય તમે જે વર્ષે ભર્યો કહો. એટલે અમુક છોકરા ભર્યો પરવા છે તમે તો આજે બનશો તમને તો ખબર પડવી જોઈએ. અલ્યા ગોમનું નાક તમે કેવો તમને થોડી સમજણ પડવી જોઈએ. પણ આ વેરો તમે બાકી રાખો વાત સાચી છે. તો પણ તમારે ચોથી કોમ થાય એ કો પેલા. ઓ હા કા તું સરપંચ છે કે આ સરપંચ છે? મારા હું એમ કહું કે હું સરપંચ છું તું સરપંચ છે તું તે હું જતો રહું યાર. બે શબ્દ મારા કેવા પડે સરપંચ. તારે ચા મેલી તપેલી ધોવાની તપેલી ધોઈ પાછી મેલી દેવાની. વાત સાચી. આ તો કઈ ભરત પડો તાણ પૈસા નહીં મારતા એમ. એટલે સરપંચ કોઈ ઘરના કાઢી ના ફરી. મારા આખા ગામનું વિચારવાનું હોય તમે પૈસા વાયના વેરા ના ભરો ત્યારે મારા ગામમાં કોઈ સારું કરું ચિંતા થાય. હમણાં વાત કરું પગારની તમે સરપંચમાં લાવવામાં કેટલી મજૂરી કરી હતી. વિરોધમાં હતા તું છેટો જ આગળ નહીં. એ મેળ ના આવે આજીવન. જો રાત દાડો ઉજાગરો મેં કર્યો છે. આખા ગામમાં ફરી ફરીને વોટ લાવ્યો છું જીતાડ્યો સરપંચને. એટલે ભાઈ અને મેં તમને કહું બીજી વાત આપણો તો અમારો સરપંચ બહુ મચ્છી નહીં આવ્યો બરોબર. 4 વોટથી જીત્યો છે નેટ નેટ. ઈ ચાર વાત કરો છો બીજું બીજા તમે નહીં નતું તમે વોટિંગ નતું આલ્યું. સરપંચ હો ના આલ્યું વોટિંગ તો આ જોજો આ ખાડા પેલા જો પેલા સુખાજી ઘેર લાવ્યા રોટ નાખ્યા છે તો પાટું ક્યાં નાખ્યા છે પેલા મોટા બેઠે ઘરમાં લઈ જા રોડ. એ બધાના વેરા ભરાઈ ગયા છે. તો વેરો હું કાલે ભરી જાય તો અમારો હોય તમે કહો તો આ સીસી રોડ આ નહીં રોડ આટલા જીરો કર્યો હોય. આ રોડ તમારે તમે નહીં કર્યો તો આગળના સરપંચે કર્યો તો તમે નહીં કર્યો રોડ. સરપંચે કર્યો તો ખરા કે આગળના કર્યો પાછળના કર્યો પણ કર્યો છે કરો. ભલે વોટ ડાલે પણ તમારે બધા હરખા રાખવા પડે. અમે તો હરખા જ રાખે છે તો વેરો ભરો કી તે ભાઈ કાઢશે સવારે આવીને જેના બાકી એને લેતો આવ્યો હું વેરા ભર્યો પણ તું આબુ પણ આવવા કરે આ રોડ આપવો છે. રોડે કરવું બધું કરવું છે પણ એ ગોમના માની આડા આવી છે અને બધા સભ્યો મારા વિરુદ્ધમાં બેઠા છે. કોઈ વિષય નહીં અમારે તો એટલે તમે વેરો કે તમે વેરો આવીને ભરી કાઢો અને કોણ નહીં માનતા તે સભ્ય તમારે હાંસવા પડી કે અમે હાંસવા આવો. એ તો ગોમનું અબડી અબડી બધા ફરી ગયા છે. ના ના લ્યો આ તો મિલે છે ગોમ મારે ઠેલી મેલે છે. પછી અમારા સરપંચને તો શીલી મારવી કોહડો. તું તો આટલો મને કરી દા પચપા લાઈન આખે ડાળો આવીને તરત સરપંચ એટલે તું એમ કાંઈ મૂક છે હું છે ને રિટાયર થઈ જાઉં તું ટપચ મોય તું બધું સારું કરીએ. તો રાજીનામું એલજીપુર સરપંચ પટી જાય વાત હું ના 1.5 વર્ષ હજી તો અમે જમાવટ રહે. કોમ નહીં કરતો મારું કે આડો થાય તમે ભાઈ તમે પીવે મરો છો. તમે તો રાજીનામું રાજી જ છો તમે તો રાજીનામું લાવવા આ ગમો થાવ તમે તારે તમને કીધું એટલું કરો બધી પંચાયત ના કરો વેરા ભરો બધું થાય. સરપંચ થવું હોય ને તો ગમો ના પીવાનું હોય તાણે હલો કોમ તો કાઢી લેવું પડે. કોમ તો ઘણા કરવા છે પણ જો ગામના કોઈ ઉજવા દઈ છે. જો આજે વંશી વેરા નહીં ભરવાની ગરમી એટલી કરી પાછા પંચાયત ખુલ્લી છે ઓય પણ બેઠા છે કે નહીં બેઠા આર્યા સરપંચ 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 શું છે ના એ બાર કૂકવા કર્યા કરતા તું મોય આવો રે. પાઇપો ફૂટી ગઈ છે એ અંધાવતા નહીં હોય પાણીમાં નહીં આવતો. ઓફિસમાં બેસી હશે વાત કરો હડો. વાત કરો છો પેલા હું સારો હોય જે વાત કરવી હોય વાત કરો ઓફિસમાં આપણા જે બાર રસ્તો હળાવવા આવે છે. તારે આખા ગામમાં તમે તો કૂકવા કરી ગયા છો બે આખો બીજા હોય ઓફળો ઓફળો હવે વાત ઓફળો ના વા કરો સતું હોય
વાય વાય કો વાપર છે ઓ આ જેડા ભાઈ આ મોય અંદર લઈ લે ગુપ ગુપ ચુમો હાડો આ એવાનો પીવાય દો ખુરશીઓ લાવો દો આમ દો એ ખુશિયાલ આવે હાથે લઈ લે શું ખાવાનું આવતું નહીં શું સ્વતંત્ર સરપંચ વાત કરું જા જરા શું હતો બાપો અને યાર આગળ કોમને ભણાવો એ હમણાં જ કે તમારા કોમર જેવા સિંહ હમણાં હવે વાત કરો છો મારા કામ કોઈ ખરાબ નહીં અલ્યા તમારે હવે શું કહેવાનું પેલા ઉંસાળા ભાગમાં પાણી નહીં આવતું અમારે જૂના ઘેર અને આ હવે નેસાળા ભાગમાં બધી જગ્યાએ પાઇપો ફૂટી છે લ્યો શું કરવાનું તમે એકે પાઇપ વધારી છે અરે પણ તું આથી વધાવે યાર કોઈનો મેરો તો આવતો નહીં આના ગામમાં 100% થી 10% માણસોનો મેરો આવે 90% તો આવતો જ નહીં તો હજુ પૈસા ઘરના કાઢી ભરાવે યાર પણ તમારે વેરાનું જો નોટિસ આવે પેલા તમે વેરો બંધ નાખો છો વાત કરો છો અમારા ઉંટાળા વાળા જેટલા બાકી છે ઉંસાળા વાળા બધા આવી ગયા આખા ગામમાં હું એમ કહું છું કે આખા ગામમાં 100% માણસો તો એમાંથી 90% તો નહીં આવતો વેલો કોઈના 2000 બાકી કોઈના 2500 બાકી અને તો એ 10% નહીં મજે મેં અંધાવો તે પેલા વાંચવા વાળા કેવું કરી દે બીજી વખત અંધાવા જોડે આવે ને એવું કરી થૂકના વધા કરી જતા રહીશ તો હારા માણસો રાખો સરપંચ આ મને આલેલું છે બધું સરપંચ આમાં શું થયું ખબર છે પેલો જીસીબી વાળો આવ્યો કે તે રો તાર બધો વજન પડ્યો પાઈ વગર ફૂટી છે અને તો તમે તો બોલશો જ ના પાછા હોવા તમારા ઘર હવે અમે લમડો કરીને આવ્યા છે બાથરૂમ ની પાઇપ એમને ખુલ્લી મિલીને હેડે આવો છો આ બોરનું પાણી પતી જાય કઈશું નર્મદાનું પાણી પીવાનું અમારી એક તો છોકરું જેડું છે અમારે તે હવે કરે ત્યાં છોકરાને સમજાવો કોઈ દૂષી વાર્તા શીખે તમારી બધી માથાકૂટો ગેધરિંગ કરજો યાર પણ મોય બકાળવા કરો ઓફિસમાં આખું ગોમ મોકલાય આ ગોમ આપણે તો શું થયું તાની કેમ શું થયું કાયદેસર કરશો અમે તો જેના 10 પાઇપો તૂટી ગઈ ગતિ તૂટેલી અરે પાછા પાઇપો તૂટેલી છે ઉભા રસ્તામાં આ નેસાડા આમ જ બધી તૂટેલી છે ઉંટાળામાં શું આવે છે અલ્યા તો અંતિ વાત કરો આપણે બધું સોલ્વ કરશે પણ હવે બોલો તમે તમારે જે કોઈ ફોન હોય એ શું બીજું કહેવા માંગુ છું સરપંચ અમે 2-4 ના પાડી કોહડો એટલે આ ના નહીં પાડી તમારો પણ તમે કોઈ કોમ તો કરતા નહીં તમારે 2 જણનું જે કોઈ ફોર્મ હોય સરપંચ આપણે કરી દેવું છે કઈ દે શું થાય બીજું? એટલે મારી વાત સાંભળો તમે એમ કહેતા હતા કે અમે મુસાળા ભાગની અંદર રોડ પર નહીં આવે તમારે એ ન્યાલ્યું હજુ એમને પડ્યું છે એટલે આ બાવળી ના ચહેરા અમે રોડ વચ્ચે બચાયા છે અમારે હેડું હોય તો કોટા આગા કરી હેડા છે તે રસ્તો અડધો કર્યો હોય. એ ગાંઠ જો આવી છે ગાંઠ આવી નહીં કાંઈ પ્લાસ થાય તો બધું થાય અમે તો પેલા કહેતા હતા લોકસભામાં કે ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે આવશે તો થઈ ગઈ છે તો આવશે જીસીબી લાવી સાફ કરો કાઓ કીધા રામરામ તો કહેતા હતા કે ગ્રાન્ડ પાસ થઈ ગઈ છે હવે જીસીબી બોલાવો બાવળે ઘટાડી દઉં આબરૂ પર આવીને પડ્યું છે ખાવાનું ફોન રાખવું પડો પહેલા આમ તો હવે શું કરશે કરી અમાર પાસે તો કોઈ નહીં હું તો તમારા આધારે શું એ થઈ જા ચિંતા કરશો ને એમ કીધું પેલા પરમ દાડે વધાઈ નાખાવજો નથી. આ વધના અંધાઈ જાય ભાઈ નક્કી પછી પોણી કરું નહીં બધો હવે પછી તો હજી આવે 100% માંથી 10% તો આવે 90% ના આવે તમે આ નેસાળા બાગનું પાણી બંધ કરો બધી પાઇપ ફૂટી ગયેલી તો અમારું ઉંસાળા બાગમાં કોઈ પાણી આવે અને અમે બોરનું પાણી પીવા હોય નક્કી નર્મદાનું પીપીને તો મરી ગયા હવે આ જો ઇન્દ્રાપુરામાં પૂરેપૂરું પડી નહીં જાતું સહી ઉધી બોલો તો તમારો પાઇપ ફૂટી ગઈ તમે શું કરો તમારું છે તમારો. વાત કરો છો કોઈ અમે ના વધો દેહાય વધારો તો સ પણ શું કરો કુકનો વધો કરી સરપંચ ના કીધી વાત કરી અને લાઈટો અને પેલી ગામમાં તમે એમ કહેતા હતા કે ધોબલે સ્ટેટ આટલો લગાડી છે લગાયેલી ચિત્તાની ઓ તારી એક લાઈટ નહીં રાતના નીકળે ને તો એમને મુની બીક લાગતી હોય અંધારા કુવા જેવું પડ્યું હોય છે ના એ તો ભાઈ શું છે ખબર છે જો કપાટો મારા સરપંચ લોકોને લાઈટો એકાઉન્ટ લગાયેલી એટલે કોઈનું ઘર થોડે હોય ને તો ધોબલેથી બંધ થયું હોય એટલે તો પંચાયતમાં કેવું પડે લાઈટ બંધ થઈ ગઈ તો પંચાયતમાં સરપંચ કોક કરી પંચાયતના માણસો કોક કરી આ તો સાથે થઈ અને છેડા ગાડી ડાયરેક્ટ હું આગળ વકડી આવી છે એ તો પણ તમારે એટલે ભાઈ ગાડી સર્વિસ કરાવવા વાળી હી આવી જાય વાત મેળો એની આવી જાય લાઈટ એટલે ચાંદની આવશે પણ આ તો 100 મહિનાથી બંધ છે સરપંચ વાત કરો છો લ્યો તારે કકવા કરજો નહીં બધું થઈ જાય હારો ને કે પાછી ભંગારમાં ભરાઈ શું કર્યું પાછું કર્યું નહીં એ પડ્યું ખૂણા બધું શું કશું કોઈ કર્યું છે પણ તાન પૂના પડ્યું બારહી આવ્યા તો હમણાં ઊંધાયા થાય બધાય
સુનામ નાખ્યું છે ઓ પાછું સરપંચ અમારી વાત ઓફળી ગયો તમે અમારા ઉસાળા ભાગની અંદર પાણી આપવું જ હોય ને કે પછી અમે પાણી લેવા ભરશે નહીં હોય આ કહી દે પાછા અને આ બે દાડા બાહુ તમે ફટાફટ કોન્ક્રીટ લેજો અને પેલું નેજા વાળું કરાવરાવો વાત કરી છે કોણ ધંધો કશું કરવું નહીં આ બેઠા બેઠા કીધા કરી લ્યો બેહી જાય બે જણા મોય એ ગાભા આવો સરપંચ ઓય આવો. શું જાગો પાણી બતાવીએ પાણી બતાય સરપંચ હાલ તો આટલું છે એટલું પીવો પણ ભલ આવું છું ચમ આ ખુરશી બદલી નાખી યાર તો એવું કોઈ લાગેલું કે ખુરશી પર જ આવવાનું છે આ ખુરશી તમારી હતી એમ એટલે કહું છું તમારે તો ઠીક છે પણ જેટલું લોટ લઈ મારે ફરવા થાય છે તમારે બધું ગગનમાં કાઢે છે એટલે જેના છોકરા આવે આવડા આવે જેના છોકરા અરજીઓ લઈને આપવા માંડ્યો વગર પંચાયતમાં સરપંચ તાર તમે સરપંચ બન્યા છો કોક આવે છે વળી કે તે આવી તો ખરા કોક ઘણી તમે કેવો સરપંચ પણ હું શું કીધું છે ઊભું થા બે આઠો રહી તારા વગે મગજ જેવું તો છે જ નહીં સરપંચ હું બેહું બે કંટાળો એટલે હું તો સરપંચ હું શું કોક કહું આવે છે એક વળી આવે કે લાઈટનો ટપોલો લઈને આવે એક પાણીનો લઈને આવે પેલા છોકરા આવે તે વળી કે મારે ગ્રાઉન્ડ જોવો છે સરપંચ એક મારી વાત ઓફરશો કંટાળ્યો હું તમે કંટાળ્યા હોય ને તો રાજીનામું મેળ જાવ એમ કહેવા માંગુ છું કોઈ તું જાતે તો મને યાર કાઢા કર રાજીનો મારી વાત કરતા કહે તો આખો દાડ તું માર કેવું અપડતી બધી વાત છોડ એ બધી કાગળ છે ને તું બધા લઈને પહોંચી જ જા ગામમાં બધાને આવતા અને કહેતા કે કાલ સવારે મીટિંગ છે તે આવજો હું કહું એટલું કરતા બીજું કશું નહીં કરું હું થાકે તો હું હવે ઊભા રહું હા સરપંચ હા એક તો અરે આખો દાડો થાય ને તોય પણ આ રાજા વગર ના આવતો ઘેર આર્યન સરપંચ તું લ્યા કોઈ તો મને ટૂંકો ખવડાવી દો આ તું મારા જોડે રહીને તને બધા હલાત કર્યા છે બોલો લઈ જાઓ આ એમ કોક સરપંચ તારે હવે ભાઈ પૂરું આપણને જોઈએ છે કરી યાર આખા ગામમાં કોઈ બાકી ના બધાને નોટિસ આલી લે આજે બાકી છે ને બેરાની એ બધી આલી લે અને બધાને ઘેર કહેતો આવજે કે કાલ ગામ સભા પંચાયતમાં ગામ સભાની મીટિંગ છે તે બધા આવજો આખો દાડો થાય તો યાર આખો દાડો કરજે આખો દાડો આખે બધા આલી અને કઈ અને પછી પંચાયતમાં આવજે અને કાં તો હું આરામ કરું થાય આ મારું 500 પાટણ હા